ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે છે. આવી જ એક ઘટનામાં દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક આવેલી હોટલના પાર્કિંગમાં ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી લઈને કુલ ₹3.33 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો. દહેજ પોલીસ મથકના પીઆઈ એચ.વી. ઝાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલી મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક એલપીજી ગેસના 5 ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલ હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ કરતા કેટલાક ઇસમો કોઈ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસને જોઈને ત્યાં હાજર ઇસમો નાસભાગ મચી જતા પોલીસે પાછળ દોડી 2 ઇસમોને પકડી લીધા હતા અને અન્ય 10 જેટલા ઇસમો અંધારામાં નાસી ગયા હતા. ઘટના સ્થળે ગેસના 5 ટેન્કરો અને એક પિકઅપ ગાડી પડેલા હોવાનું જણાઈ આવ્યું હતું. આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટે 3 વાલ્વ પૈકી એક વાલ્વ ખુલ્લો જણાયો હતો. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રથમ વાલ્વ બંધ કરવો જરૂરી હોય પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પકડાયેલા ઇસમોના નામ ધનારામ ભીખારામ લુહાર, હાલ રહેવાસી મહાલક્ષ્મી હોટલ, ગામ પણિયાદરા, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ અને મૂળ રહેવાસી રાજસ્થાન, તેમજ બીજા ઇસમનું નામ મુસ્તાક અલી મહેબૂબ અલી, રહેવાસી મહારાષ્ટ્ર હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે પૂછપરછ દરમિયાન ધનારામ લુહારે જણાવ્યું હતું કે તેણે મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી છે અને હોટલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે. 1 મહિના અગાઉ રાકેશભાઈ નામનો ઇસમ અને એક અજાણ્યો ઇસમ હોટલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને એક બોટલના ₹50 આપીશું. ત્યારબાદ છેલ્લા 1 મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા હોય તેને લગતા માલસામાનની હેરફેર દરમિયાન ચોરી, છેતરપિંડી કે તેને લગત અન્ય પ્રકારની ઘણી બધી ગેરરીતિ થતી હોય છે. તો આવા પ્રકારની ગેરરીતિઓ ના થાય એના અનુસંધાનમાં જરૂરી તકેદારી રાખવા માટે અને જો આવી કોઈ ગેરરીતિ પકડાય તો એના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ.બી. ઝાલાને સૂચનાઓ કરેલી, જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ.બી. ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા. તો આમોદ રોડ ઉપર પાણિયાદરા ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી. તો તેઓએ ગાડી ઊભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાસભાગ કરેલી, જે દરમિયાન બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં 8 જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઉભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની, એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરતા હોવાનું જણાયેલું. તો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી. એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ 8 જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે, મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી. તો આ સંબંધમાં જે 2 આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની 8 ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને 37 જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો. એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા, એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર, એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા
તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આ પકડાયેલા 2 આરોપીઓને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુનાહિત એમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે.